માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર। તો જાજે તો કરતી સવારમાં આપણે 8:30 વાગવા આવી ગયું છે, એટલે થોડુંક મોડું થઈ ગયું છે બ્લોગ્સ ઉતારવામાં। તો જાજે થોડું ઘણું ઘરનું આવશે ને થોડું ઘણું એવું થાય બગા તો આજના વિડીયોમાં આવશે। ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ। વિડીયો સારા લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો કરીએ આપણે બ્લોગ્સની કન્ટિન્યુ। મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 8:30 જેવું થવા આવી ગયું છે, ને જે અત્યારે મમ્મી ભેંસ દોઈ છે બાકી આપણી જ્યાં માહિતી છે। અત્યારે હું આજે તો પહેલાં ભેંસ દોવાની શરૂઆત થઈ ત્યાંથી જ આપણે ડેલી વ્લોગ્સથી શરૂઆત કરી, એટલે આજે હું સવારથી સાંજે આખો વિડીયો તમને દેખાડવાનો છે। આપણો બાજરો એવો થોડો ઘણો રહ્યો છે, બાકી બીજો બધું વઢાઈ ગયો છે, એટલે આજે એ થોડો ઘણો વાઢી નાખીશું। બાકી તમને આખો વિડીયો દેખાડીશું, તો વિડીયો કન્ટિન્યુ કરતા રહીજો। તો મિત્રો આપણો બાજરો હવે થોડોક રહ્યો છે વટાવામાં, આપણે 1.5-2 જેટલો રહ્યો છે, બાકી બધો આપણો બાજરો હાજર છે ને તો બધો વટાઈ ગયો। તો આપણે એમાં તો બપોર થતા વટાઈ જાય, બપોર છે ને તો ખાલી આનીમાં જ પાટ વટાડો હતો, કેમ કે બાજરો આપણે લગભગ 2 વીઘા જેટલો છે, એટલે વાર તો લાગે, એટલે તરત એટલો બધો ન વટાઈ જાય, ને થોડો ઘણો કઠણ પણ હતો, પણ બહુ કંઈ વાંધો નહીં હોય, એટલે હેઠ વટાઈ ગયો આપણે। બાકી એના કવર આખા ખેતરમાં આપણે જવાય ને બધું હોય તો લગભગ આપણે 2 દિવસ થતું વાટતા, કેમ કે આખા ખેતરમાં હોય એટલે વાર લાગે। બાકી ડુંડા એકદમ બધા ભરાવદાર જ છે, જે તમને દાણા કાઢીને દેખાડું થોડા। તો જો મિત્રો દાણો માપી છે, કંઈ આપણો કંઈ નબળો નથી, રીતે સારો જ છે દાણા, આપણે એકદમ સારો જ છે, આપણે ખાવા પીવામાં વાંધો ન આવી રીતની છે। એટલે કેમ કે આપણે આજખેરે 10 વાવવાનું કાઢી જતું, કેમ કે આપણે કઈ દિન આપણે વાવ્યો નહોતો, આપણે ખેતરમાં વાવવું હતું, આપણા ખેતરમાં થોડું ઘણું મોડું થઈ ગયું હતું, ને એમાં બધી આપણે થોડુંક કામકાજ હતું, એટલે આપણે કોઈમાર ખેતરમાં આવ્યું હતું, એટલે બાકી કોઈમાર ખેતરમાં બાજરો સારો જ છે કે વાંધો નથી આવ્યો। બાકી જો એટલી નીણ બીણ પડી છે, એટલે આપણે નીણમાં તો કંઈ વાંધો નહીં આવે, કેમ કે ભેહુંને બાજરા નીણ ઓછી ખાય, પણ વાંધો ન આવે। સુંભામ જઈ આપણે એટલો બધો ભૂકો ઘટતો હોય ને તો અહીં કંઈ તકલીફ ન પડે, એટલે જવારમાં આપણે થોડી ઘણી આપણે જુવારની નીણ છે બધી ભરીને મૂકી દે, કેમ કે અવાર આપણે ખેતરમાં આપણે છાંટિયાની કે નીણ કંઈ વાવી નથી આપણે, એટલે એ નીણને થોડી ઘણી ઘટ છે, એટલે આપણે આ બાજરો વાવી દીધો, એટલે એ નીણમાં એટલી બધી કંઈ વાંધો નહીં આવે, ખવડાવે છે ચોમાસામાં। એટલે વહેલી હરાવે ચોમાસું આવી જાય તો ઉનાળો આવી ગયો છે, એટલે લાંબો બહુ ખોલો નથી, એટલે ભૂકો પણ ઘણો બધો આપણો પડ્યો છે, એને પણ હવે વહેલી થકી અંદર ભરવાનું થાય, એટલે બધો રહ્યો છે। ને આપણે તુરદાનું ખારી પડ્યું હતું, એટલે અવાર કંઈ સારામાં કંઈ તકલીફ નહીં પડે। તો મિત્રો એટલો ભૂકો રહ્યો છે, ને આપણો જો આપણે ઓલું તુરદારનું આપણો ભૂકો એ એટલો પડ્યો છે, એટલે કંઈ વાંધો નથી, મિક્સ કરીને ખવડાવી, એટલે લગભગ હવે અત્યારે 70-80% તો લગભગ ટકા ઘટશે જ નહીં, આપણે સારું એવું લાગે છે, કેમ કે એટલો સ્ટોક પડ્યો છે આપણામાં, એટલે બાજર નીણ છે ને હજી ભૂકો ને એટલું બધું પડ્યું છે, એટલે કંઈ વાંધો નહીં આવે એટલી બધી। તો જો હજી ભીંધવાનું કામકાજ ચાલુ જ છે। તો ફાઇનલી આપણું જો વધારે હતો ને બધા કલર તો આપણે કરી નાખ્યો હતો, પણ એને સુકાવામાં થોડી ઘણી વાર લાગી હતી, એટલે જો હજી સુકાય છે, આપણે છેલ્લે ગરડો કર્યો હતો ને એટલે આજે સુકાય છે, એટલે એ તો સુકાઈ તો ગયો છે થોડો ઘણો છે। બાકી સીપીઓ ને દાંતી ને લોઢિયો ને એ બધું સુકાઈને કમ્પ્લીટ થઈ ગયું છે, એકદમ માર્ગ ને બધું સેજ ગરડો થોડોક લીલો છે, કેમ કે જાડું લોખંડ હોય ને એટલે વધારે પડતા થોડોક જાડો કલર છે, તો એમાં એટલે થોડી ઘણી સુકાવામાં વાર લાગે। બાકી હવે જો ફોરન લાઈનો આપણે અહીં પડી છે ઉપર ચડાવવાની છે એને પણ, ને વહેલી આપણે જે ઓલો ઉલારો કાઢ્યો હતો ને આપણે પાણીમાંથી, કેમ કે વાયમાં પાણી એટલું બધું છે નહીં, એટલે ઉલારો થોડો ઘણો નાખ્યો હતો, એટલે લાઈન વાછરી ત્યાં પછી ગોઠવીને મૂકી દીધી, અત્યારે ઉપર ગોઠવી નથી ગઈ લાઈનું। બાકી આપણે પાછળ જો જવાયર બધી ઉપાડ નાખી છે, એમાં વહેલી થકી હવે ખાતર નાખવાનું છે, કેમ કે આપણે ઝીંકી જવાયર હતી પાણી બધીની સુકાઈ ગઈ હતી, એટલે પછી ઉપાડી નાખી પહેલી છે, એ તમને દેખાડ્યું। તો હા ભાઈ આપણે very મોટા થઈ ગયા છે, જો કેરીયું છે એમ એ પણ મોટી થઈ ગઈ છે, ને આપણે ભાઈની કોમેન્ટ આવી છે વિડીયોમાં કે તમારે પાણા કેટલા લીધા ને ક્યાંથી લીધા, એ બધી તમે નંબર નાખી દઈ, તો આગળના વિડીયોમાં આપણે નંબર નાખીને આખા પાણા બધું તમને દેખાડશું આગળના વિડીયોમાં, કેમ કે અત્યારે નંબર નથી મારા પાસે, એટલે નંબર આવશે એટલે તમને નંબર ને પાણાને બધું હેઠથી મસ્ત દેખાડી દઈ, એટલે આગળનો વિડીયો જોવાનું ભૂલતા નહીં તમે। જોવા ઉપાડવાનું કારણ એક જ હતું, કેમ કે એ પાણી હોત તો મોટી થઈ જાય, બાકી વાંધો ન આવે, જો હજી માં એટલી ઉપાડવાનું બાકી છે, બાકી એટલે અમે બધે ઉપાડ નાખી છે। આપણે જે ઓલું છાણિયું ખાતર રાખ્યું છે ને એ બધું આપણે ટ્રેક્ટર આગળ નાખવાનું છે, 2-3 દિવસની અંદર વિડીયો આવી જાય, ને બાકી થોડી ઘણી દાંતી આપણે હાંકવાની છે, તો જો એટલામાં તો આપણે હાંકી નાખી છે। જવાર પડી નાની મેની સાઈડમાં બાટાવાળામાં ખેતરમાં, બાકી હજી આપણે જવારવાળામાં ખાતર નાખીને નાખવાની છે, આમાં તો આપણે ફૂલ ખાતર ભરીને દાંતી હાંકી નાખ્યું હતું, કેમ કે વરહોવરે જો આપણે 3 મહિનામાં આપણે આમાં લેતા હોય બાટાની ને જવારની બાજુની વગેરે આવતા હોય ખડ ને બધું, એટલે વહેલી હેરીમાં શું થાય કે આપણે ખડનો ત્યારે છે એ તો રહેવા જ દીધો છે, કેમ કે એ ખડનો ત્યારથી સારી વધે છે। આપણે એક વાટ કરીને જૂની પર ન ભેગી ને તો ખડ થઈ જાય, એટલે લીલું ભીહું થોડું ખાવાની મજા આવે।
બાકી આની મેની ખાતરમાં જો ઉઠાણમાં ખાતર આપણે ભરી દીધું હતું એટલે હવે લગભગ 1-2 વર્ષ તો કંઈ વાંધો જ નહીં આવે ગમે એટલી મોસમ પછી કરો ને, કેમ કે ફૂલ એકદમ ભરી દીધું હતું આપણે લગભગ 2-3 ઇંચ જેટલું ફૂલ ખાતર ભરાઈ ગયું હતું. એટલે તમને ખબર છે મોટા મોટા ઢીગલા કર્યા હતા. મિત્રો જો એવડી જવા થઈ ગઈ છે આપણે તો ઉપાડીને નાખવાનું કામ ખાલી કરી દીધું. બાકી એટલી ઉપાડી લીધી છે, થોડી ઘણી રાખી છે કેમ કે થોડી ઘણી લીલી હતી ને એની મેં પાયગલ હતી પાસ્તર, એટલે થોડી ઘણી લીલી હતી ને થોડી ઘણી વીધી હતી. એટલે હવે ધીમે ધીમે ઉપાડીને ભીમું નાખવાનું શાંતિ ચાલુ છે આપણે. બાકી આ બધી સાફ થઈ ગયું. આપણે હણીમાન ખેતરમાં તડી સિવાય આની મને ખેડ કરવાનું છે, ખાતર નખાઈ જાય ને કરી એક ભાઈની કોમેન્ટ આવી છે કે તેલનો તારો આવ્યો હતી કેવડો થઈ ગયો છે. એમાં મસ્ત એકદમ થોડા ઘણા બાઉટ આવી ગયા, પણ પાણી વગરનો બધું છે ને નાનું નાનું થઈ ગયું. એટલે પાણી આપણે ઠામકું હોય ગયું, જો પાણી હોત ને તો તલે મસ્તી ના થાત ને. આપણે તેલમાં લગભગ 3 પાણી પાયા છે આપણે, તલ ને જબર બધું મોટું થઈ જાય મસ્તીનું, પણ તો એ તેલમાં બહુ ભાત આવી ગયા છે થોડા થોડા. મિત્રો આપણે એમાં દાંતી આખીને હજી આપણે કંઈ માં ટાંકો નથી. આપણે માં ટાંકર વાત કરતા હતા પણ હજી મેં માં ટાંકવાનું કારણમાં તો કેમ કે આપણે તડકા પડતા નથી બહુ ને ઢેફા એટલા બધા ભાંગાય નથી, એટલે ફૂલ તડકો પડે ને પછી ઠંડકો તડકો પડે ને પછી માં ટાંકી દઈએ ને આપણે, એટલે વહેલી બધી ઠેફા ભાંગી જાય પછી સાણા નાખીને ખાતરના નાખીને પછી સાણાનું વાવેતર કરવું હોય પ્રમાણે કરી નાખીશું. બ્લોગ હવે આપણે અહીંના એન્ડ કરી દેવાનું છે. બ્લોગ સારો લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પછી મળીએ આપણે વિડીયોની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ સીતારામ. પછી મળીએ આપણે બીજા વિડીયોની અંદર.